નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરાની વંશિકા દીપ શાહનું વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે. ગુજરાત કલાનગરી વડોદરાની વંશિકા દીપ શાહ કે જેઓ હાલમાં 23 નવેમ્બરે મધ્યપ્રદેશની મહાકાલ નગરી ઉજ્જૈનમાં યોજાયેલી રાજ્ય સ્તરની ક્લાસિક બેન્ચ પ્રેસ સ્પર્ધામાં મહિલા જુનિયર 63 કિલોગ્રામ વજન વર્ગમાં ઐતિહાસિક એવી 65 કિલોની બેન્ચ પ્રેસ લગાવી અને સ્વર્ણ પદક પર કબજો જમાવતા જ ઇતિહાસ રચ્યો. આ સ્પર્ધામાં વિવિધ વર્ગોના 400થી વધુ મહિલા પુરુષોએ ભાગ લીધો હતો અને જ્યાં વંશિકા શાહે ઓવરઓલ બેસ્ટ જુનિયર મહિલા લિફ્ટર તરીકે પણ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને વધુમાં તેઓએ 15 નવેમ્બરે ઇન્દોર ખાતે પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાયેલી ક્લાસિક પાવર લિફ્ટિંગ ટ્રાયલ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 110 કિલોગ્રામની સ્કોટ્સ, 62.5 કિલોગ્રામની બેન્ચ પ્રેસ અને 125 કિલોગ્રામની ડેડ લિફ્ટ એમ કુલ 297.5 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. વંશિકા દીપ શાહના આ બમણા પ્રદર્શન બદલ તેઓની પસંદગી રાજ્યના પ્રતિનિધિ તરીકે પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાનાર આગામી 2 મુખ્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થવા પામી છે અને જેથી તેઓ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા યોજાનાર વેસ્ટ ઇન્ડિયા ક્લાસિક પાવર લિફ્ટિંગ સ્પર્ધા ઇન્દોર અને ડિસેમ્બર 2025 તેમજ રાષ્ટ્રીય ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ હરિયાણા જાન્યુઆરી 2026માં રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા દેખાશે અને તેઓની આ અદ્વિતીય સિદ્ધિ બદલ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ મકરંદભાઈ દેસાઈ દ્વારા વોર્ડ ક્રમાંક 12ના કોર્પોરેટર રીતા રવિપ્રકાશ સિંહની ઉપસ્થિતિમાં વંશિકા તેમજ તેમના કોચ દીપ શાહને પોતાની ઓફિસ પર આમંત્રિત કરી અને ₹21,000 રોકડ ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમજ ઉજ્જવલ ભવિષ્યના આશીર્વાદ પણ આપ્યા હતા. શ્રીમતી વંશિકા દીપ શાહ કે જેઓ વિગત વર્ષ ઓક્ટોબર 2024 સન સિટી સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોમનવેલ્થ બેન્ચ પ્રેસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અને દેશને સ્વર્ણ પદક પણ અપાવેલા છે. 6 से 7 साल हो गए हैं जुड़े हुए. मैं एक्चुअली एमपी में ही वहीं से जुड़ी हूँ और एमपी को ही रिप्रेजेंट करती हूँ एक्चुअली, क्योंकि मैं बिलोंग बोन बॉटम वहीं से है मेरा, इसलिए मैं उसी को रिप्रेजेंट करती हूँ. अभी मेरा वेस्ट इंडिया जो आने वाली है दिसंबर में, उसमें वेस्ट इंडिया पावर लिफ्टिंग चैंपियनशिप 2025 में सिलेक्शन हुआ है, जिसके ट्रायल्स नवंबर 15 को इंदौर में ही थे. तो उसमें मेरा 2nd पोजीशन आया है और उसमें मेरा सिलेक्शन हुआ है. और उसके बाद तुरंत जनवरी 7 to 11 जनवरी को नेशनल बेंच प्रेस चैंपियनशिप जो हरियाणा फरीदाबाद में आने वाली है, उसके लिए भी मेरा सिलेक्शन हुआ है. जो उज्जैन में अभी मेरी स्टेट बेंच प्रेस चैंपियनशिप गई, उसमें मेरा गोल्ड मेडल लगा और वहां से उसका सिलेक्शन हुआ है. कितने सालों से आप पावर लिफ्टिंग से जुड़े हो? इसमें मुझे 6 से 7 साल हो गए पावर लिफ्टिंग में जुड़े हुए. तो अभी तो गुजरात में आप रहते हो, बड़ौदा में, तो रिप्रेजेंट आप एमपी को करते हो, रीजन क्या? एक्चुअली मेरा बोन बॉटम वहीं का है और मैं वहीं से बिलोंग करती हूँ, इसलिए मैं मध्य प्रदेश को ही रिप्रेजेंट करती हूँ. अच्छा, कितने साल से आप अभी और साथ में आप पढ़ाई भी करते हो? हाँ जी, मैं एक्चुअली अभी फिजिकल एजुकेशन टीचर भी हूँ आत्मीय विद्यालय में, वहाँ जॉब भी कर रही हूँ. मेरा बीपीएड भी चल रहा है आनंद मोगरी से, विजय पटेल कॉलेज से. साथ में मैं ट्रेनिंग भी कर रही हूँ और एक बहू भी हूँ मैं. तो महिलाओं के लिए आप क्या मैसेज देना चाहते? इतना काम करने के बावजूद भी आप पावर लिफ्टिंग से जुड़े हो, क्या कहना चाहोगे महिलाओं को? मैं सभी महिलाओं को, सभी वुमेन्स को यही कहना चाहूंगी, वुमेन्स एम्पावरमेंट के, जिस सभी महिलाएं जो है काम के साथ साथ कोई एक ऐसी चीज भी अपने जीवन में जोड़े जिससे उन्हें एक संतुष्टि प्राप्त हो और उनका दर्जा ऊपर हो. तो मैं सभी महिलाओं को यही कहना चाहूंगी कि दिल से, लगन से कोई भी चीज को पाने के लिए पूरी प्रैक्टिस को पूरी कंसिस्टेंसी रखे, किसी के अंदर भी वो लोग. મારું પહેલા मैं એમપીમાં જ હું બિલોંગ કરતો હતો, હું પણ એમપીમાં જ રહેતો હતો અને ત્યાં મારું એક જીમ હતું, ત્યાં હું પ્રશિક્ષણ આપતો હતો અને ત્યાં પ્રશિક્ષણમાં અને સૌથી પહેલા મેં 2019-20માં જ એક પ્રતિયોગિતામાં એને ભાગ લેવડાવ્યો હતો અને ત્યાં એનું સારું પ્રદર્શન રહ્યું. પછી ધીરે ધીરે એને પોતાનું એ કરી લીધું કે મારે હવે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે અને એને મારી સાથે સંપર્ક કર્યો ને કે હું તમારી સાથે જીવનભર સાથ નિભાઈશ, તમે મારો સાથ નિભાવશો? મેં કીધું બિલકુલ નિભાઈશું, શું વાંધો, તારે રમવું છે તો મારે રમાડવું છે, બંનેની એ ભાવનાઓ સાથે
અમે લોકો જોડાયા એકબીજાની સાથે અને વિગત લગભગ 2020 થી ઘણી બધી પ્રતિયોગિતા રમી છે, જેમાં અત્યાર સુધીમાં એને મધ્યપ્રદેશને લગભગ 4 થી 5 રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતામાં રિપ્રેઝેન્ટ કર્યું છે અને જેને હમણાં લાસ્ટ 2024માં કોમનવેલ્થમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતા સાઉથ આફ્રિકામાં એને પ્રદર્શન કર્યું અને ત્યાં એને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો છે. આપ પણ પાવર લિફ્ટિંગથી જોડાયેલા છો, કેટલા વર્ષોથી જોડાયેલા છો ને? હું લગભગ 10 થી 12 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું અને મેં ઘણા બધા, હું પણ એક શિક્ષક તરીકે ફરજ બજવું છું એક અહીંયાની સ્કૂલમાં, પ્રાઇવેટ સ્કૂલમાં, અને મેં પણ લગભગ વિગત 12 વર્ષ મેં મધ્યપ્રદેશમાં જ્યારે સ્કૂલોમાં કામ કરતો હતો ત્યાં 14 થી વધારે વિવિધ પ્રકારની ખેલોમાં 150 થી વધુ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ મેં આપ્યા છે અને લગભગ 400 થી 500 જેટલા રાજ્ય સ્તરના ત્યાંના ખેલાડીઓ આપ્યા છે અને વિગત 6 વર્ષથી હું ધાર ડિસ્ટ્રિક્ટનો એક સેક્રેટરી પણ છું ઇલેક્ટેડ અને મધ્યપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશનનો પણ સદસ્ય રહ્યો છું. જી આ હતા તો બીજી તરફ હવે આપણે વાત કરીએ તો વડોદરામાં નશાના કારોબારને બંધ કરાવવાની માંગ સાથે જાગૃત નાગરિકો દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. વડોદરા શહેરમાં ગલીએ ગલીએ નશાનો વેપાર થઈ રહ્યો છે. નશાના કારોબારને બંધ કરવાની માંગ સાથે જાગૃત નાગરિકો દ્વારા વડોદરા શહેર ભગતસિંહ ચોક ખાતેથી જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વડોદરા શહેરના ગલીએ ગલીએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ખાદી અને ખાકીના છુપા આશીર્વાદના કારણે 100થી વધુ નશાનો કારોબાર ગુજરાતમાં જ ચાલી રહ્યો છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં અંગ્રેજી અને દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે યુવા વર્ગ નશાના રવાડે ચડી રહ્યું છે. તો બીજી બાજુ નશો કરનારાઓનું પણ પરિવાર પાયમાલ થઈ રહ્યું છે. નશાના કારોબારને બંધ કરવા માટે જાગૃત જનતા દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોકથી નીકળી હતી અને પોલીસ ભવન ખાતે સૂત્રોચ્ચાર કરતા પહોંચી હતી અને દારૂના વેપલા બંધ કરવાની ઉગ્ર માંગ સાથે ત્યાં રજૂઆત કરવામાં આવી હતી. આજ રોજ અમે વડોદરાની લાલકોટ ભગત સર્કલ પાસેથી જે ગુજરાતમાં દારૂના અને ડ્રગ્સ અફીણ ગાંજાના વેપલા થયા બંધ માટે આજે એક જન આક્રોશ રેલી કાઢી છે. આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે, આજ રોજ અમે કમિશનર સાહેબને મળવાના છે, જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો, કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યો ને જે છૂટ્યા બાદ પછી અમે 20 જણાની કમિટી બનાવી છે. એ કમિટી એ દારૂના અડ્ડા પર, એ ચરસ ગાંજા અફીણના અડ્ડા પર રેડ મારશે અને માન્યવર પોલીસ સાહેબશ્રીને લઈને રેડ મારશે અને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું એવી અમારી માંગણી છે. સખતમાં સખત અમારો આ નશાખોરીનો વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ, કારણ કે કેટલી બહેનો, કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે, એટલે હવે આ નશા મુક્ત ગુજરાત થવું જોઈએ એવી અમારી માંગણી છે. મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ ભીમ આરપી ગુજરાત. આજે વડોદરાના જાગૃત નાગરિકો દ્વારા ન્યાય મંદિર ભગતસિંહ સ્ટેચ્યુથી પોલીસ ભવન સુધી એક રેલીનું, જન આક્રોશ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે. રેલીઓ અત્યારે ગુજરાત રાજ્યની અંદર બહુ ઠેર ઠેર દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ, ચરસ, ગાંજાનું વેચાણ થાય છે, જેથી આવનાર ભવિષ્યના યુથ અને યુવા લોકો એક એવી જગ્યાએ વળાંક લઈ રહ્યા છે જે કાલનો જે ભાવિ છે એ બરબાદ થઈ રહ્યું છે. અને એની અંદર ઘણા લોકો રેલીઓ કાઢે છે અને ઘણા લોકો ઘણી બધી વસ્તુ કહે છે, પરંતુ આજની રેલીનું મહત્ત્વ કંઈક અલગ છે. ગુજરાત રાજ્ય, આપણે જ્યારે નાનું બાળક હોય એ બાળકને જેવા સંસ્કારો આપીએ એવું જ એનું સિંચન થાય. તો ગુજરાત રાજ્યની અંદર દારૂબંધી છે, તો દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધી કેમ નથી? હવે આ તરફ આપણે સમાચારોમાં આગળ વાત કરીએ પંચમહાલની. તો પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ તસ્કરી અને ગૌ હત્યા અટકાવવા માટે એક વિશેષ ગૌરક્ષા સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધા દ્વારા 8 સભ્યોની આ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જે ગુપ્ત બાતમી મેળવવાથી લઈ ગૌવંશના પુનર્વસન સુધીની કામગીરી કરશે. પંચમહાલ જિલ્લામાં ગૌ તસ્કરી અને ગૌ હત્યા જેવી પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ સ્ક્વોડ માત્ર કાર્યવાહી જ નહીં, પરંતુ ગુના અટકાવવા અને અબોલ જીવોની સેવા એમ ત્રિસ્તરીય કામગીરી કરશે. નવી રચાયેલી આ સ્ક્વોડની મુખ્ય કામગીરી ગુપ્ત બાતમી એકઠી કરવાની રહેશે. તસ્કરો જે રસ્તાઓનો ઉપયોગ કરે છે તેવા સંભવિત માર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં આ ટીમ દ્વારા સઘન અને ઓચિંતું પેટ્રોલિંગ કરવામાં આવશે. શંકાસ્પદ વાહનોની તપાસ માટે નાકાબંધી પણ કરવામાં આવશે.
ગેરકાયદેસર કતલખાનાઓ કે તસ્કરીના અડ્ડાઓ પર એસ્કોર્ટ દ્વારા દરોડા પાડવામાં આવશે. પોલીસની આ ભૂમિકા માત્ર ધરપકડ સુધી સીમિત નહીં રહે. બચાવવામાં આવેલા ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જો પશુ બીમાર કે ઈજાગ્રસ્ત હોય તો તેને પશુ ચિકિત્સાલય પાસે સારવાર અપાવવાની પણ જવાબદારી આ સ્ક્વોડ નિભાવશે. પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે, જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે. એની અંદર એક PSI અને 8 પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી. જે જગ્યાએ ગૌ હત્યા યા ગૌ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્ક્વોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં ગૌ તસ્કરી થાય છે એવા પોકેટ, ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છુપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને ગૌ તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નેસ્તા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચના કરવામાં આવેલી છે. અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્ક્વોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે, જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા અને ગૌ તસ્કરીને સંપૂર્ણપણે નેસ્તા નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ નાઓએ આ સ્ક્વોડની રચના કરેલી છે. હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સુરતની, તો વેડ રોડ પર આવેલી પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં આજે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કારખાનાના પહેલા માળે ચાલતા લુમ્સ યુનિટમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 8 થી 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ દરમિયાન ત્રીજા માળે એક વ્યક્તિ ફસાઈ જતા ફાયર વિભાગના જવાનોએ જોખમ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. ઘટના સ્થળે ભારે ધુમાડો ફેલાતા ફાયર ટીમને કામગીરી કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારે આ તરફ જણાવી દઈએ કે ફાયર બ્રિગેડની સતત મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ હોવાનું જણાવાય છે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગના કારણે કોઈ મોટી જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ કારખાનામાં માલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરામાં સ્થાનિકોએ દારૂનું વેચાણ કરતા બેને પોલીસ હવાલે કર્યો છે. ઝડપીને પોલીસ હવાલે કર્યો છે. વડોદરાના મકરપુરા વિસ્તારમાં સ્થાનિકોએ શરાબનું વેચાણ કરતા 2 બુટલેગરોને ઝડપી પાડી અને પોલીસના હવાલે કર્યા છે. દારૂબંધી મામલે રાજ્યભરમાં ચાલી રહેલા વિવાદમાં હવે જનતા પણ જાગૃત થઈ છે. પોતાની આસપાસ થતી અનૈતિક પ્રવૃત્તિઓ માટે જનતા દ્વારા જનતા રેડ શરૂ કરવામાં આવી છે. શહેરના મકરપુરામાં એરફોર્સના પાછળ ભાગે રહીશોએ શરાબનો વેપલો ઝડપી પાડ્યો હતો. જાહેર માર્ગ પર મોપેડમાં થેલામાં વિદેશી શરાબનું વેચાણ સ્થાનિકોએ ઝડપી પાડી અને પોલીસને સોંપ્યું હતું. મોપેડની ડેકીમાંથી પણ શરાબનો અસંખ્ય બોટલો મળી અને ચાલતી ફરતી શરાબની દુકાન ઝડપાઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ લાંબા સમયથી બુટલેગરના વેપલાથી ત્રસ્ત હતા. અવાવરો રોડ જોઈને બુટલેગર ડિલિવરી કરવા માટે ગ્રાહકોને અહીંયા બોલાવતો હતો અને તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. જનતા જો શરાબનું વેપલું ઝડપીને આપી શકે તો સ્થાનિક પોલીસ શું કરે છે તેવું રહીશોએ તંત્ર સામે આક્ષેપો કર્યા હતા. તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ આણંદની, તો આણંદ જિલ્લાના પેટલાદ ધર્મજ રોડ ઉપર શાહપુરા પાટિયા પાસે બપોરના 2 વાગ્યાના આસપાસના સમયે પૂર ઝડપે જઈ રહેલી લક્ઝરી બસ ચાલકે આગળ જઈ રહેલી એક્ટિવા ચાલકને પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાઓ પહોંચેલા એક્ટિવા ચાલકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે લક્ઝરી બસ રોડની સાઈડમાં આવેલા ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવાનો લોચો વળી જવા પામ્યો હતો અને આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પેટલાદ મલાવ ભગોળમાં રહેતો બિલાલ અહેમદ કાજી એક્ટિવા લઈને ધર્મજ તરફ જઈ રહ્યો હતો અને તે સમયે બપોરના 2 વાગ્યાનો સમય પેટલાદ ધર્મજ રોડ શાહપુરા પાટિયા નજીક પૂર ઝડપે આવી ચડેલા લક્ઝરી બસ ચાલકે પાછળથી એક્ટિવાને ટક્કર મારતા બિલાલ અહેમદ કાજી ફંગોળાઈને રોડ ઉપર પટકાયો હતો. અકસ્માતમાં બિલાલ કાજીનું માથું તથા શરીર છુદાઈ જતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે લક્ઝરી બસ રોડની સાઈડમાં આવેલી એક ગટરમાં ઉતરી ગઈ હતી અને એક્ટિવાનો લોચો વળી ગયો હતો. આ અંગે તોસીફ અહેમદ કાજીએ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે લક્ઝરી બસ ચાલક મકસૂદ અલી સૈયદ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો હવે આગળ આ તરફ આપણે વાત કરીએ જૂનાગઢની. તો જૂનાગઢમાં સાસણગીરમાં સફારી અને ફોરેસ્ટના ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગને લઈને ફ્રોડનો એક સમગ્ર મામલો છે, જેમાં બોગસ વેબસાઇટ બનાવી આવતા પ્રવાસીઓને આ છેતરવામાં આવતો હતો. પ્રવાસીઓને પોતાની બોગસ વેબસાઇટના આધારે સિંહ દર્શન પરમિટ અને ગેસ્ટ હાઉસનું બોગસ બુકિંગ કરાવી આપતો હતો. આ બોગસ વેબસાઇટના નામે પ્રવાસીઓ પાસેથી નાણાં લઈ અને છેતરવામાં આવતા હતા. જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ આશ્રમ નામની બોગસ વેબસાઇટ બનાવી અને આને ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાનને ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી મૂળ રાજસ્થાનના મેવાડનો રહેવાસી છે. 20 જેટલા પ્રવાસીઓ સાથે છેતરપિંડી કર્યા હોવાનું પણ હાલ સામે આવ્યું છે. આ ઈસમ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. આવેલ સાસણગીર જે છે જ્યાં સફારી અને ફોરેસ્ટનું જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે, ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવેલ કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી. અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહ સદનના રૂમોનું બુકિંગને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે. તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી. જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટી એક્ટની જુદી જુદી કલમો હેઠળ મેંદરડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદરડા પીઆઈ શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ. એએસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદરડા પીઆઈને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ. હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ તો ડભોઈમાં વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગે ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે ગરમાગરમ પોકની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. ડભોઈ વડોદરા માર્ગ પર આવેલા થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ગરમાગરમ પોકની હાટડીઓ ખુલી ગઈ છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પોકની મિજબાની માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થતા પોંકના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં તે ₹1000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. થુવાવી ગામે પોકની હાટડી ચલાવતા હિનાબેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે આ વર્ષે પોકનો ભાવ વધ્યો છે, પરંતુ તેમ છતાં ખાવાના શોખીનો દૂર દૂરથી પોક ખાવા માટે આવી રહ્યા છે. પોક સેન્ટરો પર કાર ચાલકો, બાઇક સવાર અને લક્ઝરી બસના પ્રવાસીઓ પોતાના પરિવારજનો સાથે આ ગરમાગરમ પોક સેવાની જિયાફત ઉડાડે તે માટે આ સેન્ટરો પર સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડભોઈ તાલુકાના થુવાવી ગામથી વડોદરા, નડિયાદ, ભરૂચ, સુરત, કરજણ, મુંબઈ, દિલ્હી અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા લોકો અહીં ઊભા રહીને પોકની મજા માણે છે. ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે પોકની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં કમોસમી વરસાદને કારણે પોકમાં બહુ જ નુકસાન થયું છે પાણીના પાકને. તેમ છતાં પોકનો ભાવ અહીં ₹1000 રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ પોકના રસિયાઓ એની પોકની મજા માનવા આવે છે, ખાવા માટે આવે છે. આજે ઘરે બહુ નુકસાન છે અનીના પોકને,
તેમ છતાંય હમણાં નવું વાવેતરને લીધે થોડું સારું છે, હમણાં ચાલે છે બધું. ખેડૂતોને બહુ નુકસાન થયું છે. પોકની જોડે લીંબુ મરીની સેવ આવે અને કોઠાની ચટણી અને ધાણા મરચાની ચટણી પણ આપીએ છીએ. પોક તો આગ્રા છે, દિલ્હી છે, અહીંથી સુરત પણ અહીંથી લેવા માટે સુરતના લોકો પણ અહીંથી લઈ જાય છે પોક. પછી રાજકોટ, જામનગર બધે અહીંથી જે દૂર દૂરથી બધા આવે તે, અને અમેરિકા વાળા પણ આવે બહારના બધા, તે પણ અહીંથી પોકની મજા માનવા આવે છે, પોક ખાવા માટે આવે છે. ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ માર્ચ છેલ્લા કેટલાય દિવસથી ફરી રહી છે અને માર્ચ વિશે વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ઘણા મુદ્દાઓથી નાખુશ છે. વધુમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ પણ વધી રહ્યા છે. કોંગ્રેસ આ મુદ્દાઓને ઉકેલવા માટે જાહેર વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખ પણ આ રેલીમાં જોડાયા હતા. અમિતભાઈએ સમજાવ્યું હતું કે રાજ્યમાં હાલની પરિસ્થિતિ એવી છે કે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને સરકારની સહાય 15% વસ્તી સુધી પણ પહોંચી નથી અને બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. અમે આ મુદ્દાઓને ઉકેલવા માટે જાહેર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને જેથી ભવિષ્યમાં ગરીબો માટે સરકાર રચાય જે તમામ સમુદાયોના હિત માટે કામ કરે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ જન આક્રોશનું આયોજન કરવામાં આવ્યું છે અને જેથી દરેક જિલ્લા, દરેક તાલુકા અને દરેક ગામના લોકોનો અવાજ સાંભળી શકાય અને તેમની સમસ્યાઓ સમજી શકાય. લોકો ખુલ્લેઆમ અમારી આ રેલીને ટેકો આપી રહ્યા છે અને તેઓ અમારી સાથે તેમની પરેશાનીઓ અમને જણાવી રહ્યા છે તેમજ અમારી સાથે જોડાઈ પણ રહ્યા છે. તો એમને ફરી ગુજરાતના યુવાનો મારે એની ચિંતા હવે કરી. દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આવતા હોય તો ગુજરાતની બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા બને કે એની ચિંતા એમને થાય ખરી. આ બુટલેગરો બેકામ છે, આ બુટલેગરો કોઈને કાઢતા નથી. એની પાછળનું એક જ કારણ છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકો જે હપ્તા લે છે એના કારણે કેટલાય પ્રામાણિક પોલીસ અધિકારીઓને કડક. હવે આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની. તો ઉપલેટા તાલુકાના સૌથી મોટું ગામ એવા મોટી પાનેલી ગામની અંદર એક વિવાદ અને ચર્ચાસ્પદ કામગીરી સામે આવી છે, જેમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચની મંજૂરી અને ઠરાવ તેમજ વર્ક ઓર્ડર વગર અને તેમની જાણ બહાર અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું અને ભૂગર્ભ ગટરના ભૂંગળાઓ રસ્તો ખોદી અને ફિટિંગ કરવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન સરપંચને ગ્રામજનોના માધ્યમથી મળેલી માહિતી અને ફરિયાદોને લઈને સરપંચ દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કામ અટકાવી અને બંધ કરાવ્યું હતું અને આ બાબતને લઈને ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આ પ્રકારે ખોટા કામો અટકાવવા બાબતે લેખિત ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું છે. તમારું નામ શું છે, ગામ શું છે અને તમે શેના સરપંચ છો? હું શારદાબેન ચંદુલાલ જાદવ છું, પાનેલીના સરપંચ છું. તમારા ગામમાં શું પ્રશ્ન છે? અમારા ગામમાં ભૂંગર ગટરનું અમને કોઈ પૈસા વગરનું કામ કરે છે. કઈ જગ્યાએ? મોહન બાપાના પુત્રા પાસેથી રેલવેના પાટા સુધી. તમે આ બાબતે શું કહ્યું? અમને કોઈ પૈસા વગરનું કામ કરે તો અમે શું કરીએ? પછી તમે ક્યાં ફરિયાદ કરી? અમે ઉપલેટા તાલુકામાં કરી. તમારી માંગણી શું છે? ટીડિયા સાહેબને કીધું. તમારી માંગણી શું છે? અમને પૈસા વગરનું કંઈ કામ ન કરે. તો અત્યારે આ કામ બાબતે તમે શું કર્યું છે? અમે એમ કહીએ કે અમને પૈસા વગરનું કોઈ કામ કરી ન શકે ને અમને પૈસા વગરનું કોઈ બિલ ન કરે. ગામ મોટી પાનેલી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. મારું નામ છે ચિરાગભાઈ ફળગુ. હાલ જે આ મોટી પાનેલીમાં એક રોડનું કામ ચાલુ છે, જે મોહન બાપાના પુતળાથી રેલવેના પાટા સુધીનું કામ ચાલુ છે. એ કામની અંદર રાતોરાત ભૂંગળા આવી ગયા, 2 ખટારા જેટલા, અને આ ભૂંગળા અચાનક જ સવારમાં માંડ્યા પથરાવા. સરપંચનો આ ચાલવાનો રસ્તો છે ત્યાંથી નીકળ્યા અને ખબર પડી કે આ ભાઈ ભૂંગળા છે એ નખાવાનું કામ કોને ચાલુ કરાવ્યું છે. પછી પંચાયતમાં એમને જોડાયું કે આપણે કોઈ આ બાબતનો ઠરાવ આપેલ છે કે નહીં. તપાસ કરતા એને માલુમ થયું કે આપણે કોઈ ઠરાવ આપ્યો નથી, બરાબર છે, અને એસ્ટિમેટ નથી કોઈ વર્ક ઓર્ડર. તો
આપણે ભાઈ સરપંચશ્રીએ રૂબરૂ તાલુકા પંચાયતમાં જઈ અને ટીડીઓ સાહેબને એક લેખિતમાં અરજી પણ આપેલી છે. લેખિત અરજીમાં એવું જણાવેલ છે કે ભાઈ આ જે કામ છે એમાં કોઈ મારી મંજૂરી લીધી નથી, નથી કોઈ મેં ઠરાવ આપેલો, બરાબર, નથી એનો કોઈ એસ્ટિમેટ કે નથી કોઈ વર્ક ઓર્ડર. તો આ કામ કેવી રીતના ચાલુ થવા માંડ્યું એ બાબતની તમે તપાસ કરો અને એની માથે કાયદેસરના પગલાં લ્યો. અને આ કામની અંગેનું કોઈ તમે જે બિલ છે એને મંજૂર પણ કરવું નહીં. ઉપસરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ જે ભૂગર્ભ ગટરનું કામના જે ભૂંગળા નાખવાનું કામકાજનું જે વર્ક ઓર્ડર છે તે મેં આ ગ્રામ પંચાયતના ટેબલ ઉપર ઠરાવ પાસ કરાવવા માટે મૂકેલ છે. એ બધી વાહિયાત વાત છે, ખોટી વાતો છે. એવો કોઈ વર્ક ઓર્ડર ક્યાંય આવેલો નથી, તો કોઈ કામ રોકાવી ના શકે. જો વર્ક ઓર્ડર હોય તો કોઈની સત્તા નથી કે આ કામ રોકાવી શકે. હવે કાલ સવારે જ્યારે આ ગ્રામ પંચાયત આ જે ભૂગર્ભ ગટરના ભૂંગળાનું બિલ પાસ કરવાનું થશે ત્યારે સરપંચની મંજૂરી નથી, તો આ બિલ કોણ પાસ કરશે અને કેવી રીતે પાસ થશે? સરપંચશ્રીએ લેખિતમાં ટીડીઓ સાહેબને આપી દીધું છે કે આ બાબતનું કામ તમે બંધ કરાવો, અને અમે પણ સ્થાનિકોએ આ બંધ કરાવેલું છે અને એનું બિલ પણ કરવું નહીં. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.